આ લોકો સરસ મજાની વેફરની પ્રસાદી આપે છે. અને તમે જુઓ છે અહીંયા પણ અહીંયા પ્રસાદ માટે એમ કહી છે કે સરસ મજાના મોહનથાળ, બરાબર જો લાડવા તૈયાર કરવા માટે બેસી ગયા છે તડકાના. તો મિત્રો બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો તમે જેમ થંબનેલની અંદર આજે જોયું કે અત્યારે પગપાળા યાત્રા દ્વારકાની ચાલુ છે અને રસ્તા ઉપર અવનવા અલગ અલગ સેવાના કેમ્પો હોય અથવા તો નાના મોટા નાસ્તાના કેન્દ્ર હોય અને તમે જોઈ શકો છો કોઈ પણ રીતે માણસો છે, લોકો છે એ શ્રદ્ધાળુઓની સેવા કરતા હોય. અહીંયા હાલ તમે જોવો છો એક સરસ મજાનું આપણે ઓરિજિનલ વાલાજી કંપનીના જો એટલા બોક્સ ખાલી કરી નાખ્યા અને જો તમે છે તમામ શ્રદ્ધાળુઓ અહીંથી નીકળે છે. એ લોકોને આ લોકો સરસ મજાની વેફરની પ્રસાદી આપે છે. અને તમે જુઓ છે અહીંયા મોટા મોટા બોક્સ વેફરના છે. જુઓ આખી એમ કહી શકાય કે આખી ગાડી છે એ વેફરની ભરી છે. જો આવી રીતના બધા લોકોની પ્રસાદી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ બોલતા જાઓ અને વેફર ખાતા જાઓ. ખરેખર દ્વારકાની પદયાત્રામાં એમ કહી શકાય કે લોકો અલગ અલગ રીતે સેવા કરે. કોઈ પાણી પીવડાવીને સેવા કરે, કોઈ ફ્રૂટ ખવડાવીને સેવા કરે, કોઈ શરબત ખવડાવીને સેવા કરે. ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય કે અત્યારે કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી, એ છતાં એવા સરસ મજાના સેવા કાર્ય કરે છે. જુઓ છે જય દ્વારકાધીશ બોલો. મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાધીશ. તો હાલ મિત્રો આપણે ચાલતા ચાલતા એમ કહી શકાય કે બપોરનો ટાઈમ છે અને જમવાનો પણ ટાઈમ છે અને ભૂખ પણ લાગી છે. તો હાલ રસ્તા મેં તમને કીધું કે નાના મોટા સરસ મજાના અલગ અલગ સેવા કેમ્પો છે, એ લોકોની સરસ મજાની સેવા કરી રહ્યા. અહીંયા હાલ તમે જોઈ શકો છો અત્યારે એમ કહી શકાય કે વિજય હનુમાન આશ્રમ છે, પદયાત્રી સેવા કેમ્પ છે અને કઈ જગ્યાએ જામનગર ખંભાળિયા હાઈવે અમારા ગામના પાટીએ વસઈ, બરાબર વસઈ સરસ મજાનો કેમ્પ છે. અને અંદર ઘણા બધા યાત્રિકો શ્રદ્ધાળુ છે, એ પોતપોતાની રીતે કોઈ જમવા માટે આવ્યા છે, કોઈ પ્રસાદી લેવા માટે આવ્યા છે અને પોતપોતે ઘણા લોકો છે એ આરામ પણ અહીંયા કરી રહ્યા છે. જો આવી રીતના કંઈક માહોલ છે, આ બાજુ આવી રીતના માહોલ છે. અને અંદર જઈને ખાસ મેં તમને જેમ વાત કરી કે નાના મોટા કેમ્પની આપણે આજે વિઝિટ કરવાની છે. તો અત્યારે તો એમ કહી શકાય કે બપોરનો ટાઈમ છે, તો પ્રસાદનો પણ સમય છે. જો મોટી માત્રામાં પ્રસાદ લેવા માટે પણ લોકો ઊભી ગયા છે. પ્રસાદની અંદર શું છે એ બધી જ વસ્તુ તમને ખાસ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ, તો ચાલો જોયેલ રહેજો. તો હાલ મિત્રો એમ કહી શકાય કે પ્રસાદીની અંદર આપણે અત્યારે નજર મારીએ કે બપોરની અંદર આ કેમ્પની અંદર શ્રદ્ધાળુઓ માટે કેવો પ્રસાદ છે તમે જોઈ શકો છો. મોટી માત્રામાં લાઈન છે અને સરસ મજાની આપણે જોઈએ તો બપોરનો સમય છે એ સરસ મજાની ઠંડી છાશ છે અને ભૂંગળા છે અને રેગ્યુલર આપણે એમ કહી શકાય કે દાળ ભાત અને શાક રોટલીનો. મિત્રો એક ખાસ વાત તમને કરું કે અત્યારે જેવી રીતના આપણે એમ કહી શકાય કે ઘરે સરસ મજાના દેશી રોટલા હોય, દેશી શાક રોટલા ને છાશ એવું જ જમવાનું છે એકદમ. અને અહીંયા મંડપ સર્વિસ ને બધું બરાબર છે, પણ ઠંડો છાંયો પણ સજ્યો છે આવી રીતના. એટલે જમી અને શ્રદ્ધાળુઓને બેસવાની પણ એક વ્યવસ્થિત રીતે મજા આવશે. બાકી ખાસ અહીંયા છે જુઓ મોહનથાળની પણ સરસ મજાની પ્રસાદી છે. બાકી તમે તમને જેમ વાત કરી કે સરસ મજાના રોટલા રોટલી અને ગાંઠિયા ને એવું બધું સરસ મજાનો બપોરનો પ્રસાદ છે. અને લાખોની માત્રામાં એટલે એમ કહે છે લાખો તો નહીં પણ હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુ છે પ્રસાદી લઈ રહ્યા છે. અને ખાસ તમને વાત કરીએ કે પ્રસાદ પણ અહીંયા એકદમ લાઈવ તૈયાર છે. બહેનો છે સરસ મજાના મોટી માત્રામાં રસોઈ બનાવી રહ્યા છે. અને ખાસ મેં તમને જેમ વાત કરી કે અત્યારે થોડોક તડકાનો ટાઈમ છે અને ગરમીનો પણ ટાઈમ છે. તો ગરમીની અંદર ચૂલા પાસે બેસી અને રોટલા કરવા એ થોડીક અઘરી વસ્તુ છે, છતાં સરસ મજાના બહેનો છે જો પોતે સરસ મજાની રસોઈ કરી રહ્યા છે. તો ખરેખર આ બહેનો માટે એક સરસ મજાની જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો. કઈ મિત્રો એકદમ નાનકડી જગ્યા છે પણ બધી વસ્તુ એમ કહી શકાય કે લાઈવ તમે જોઈ શકો છો. શાક થોડીક વાર પહેલાં જ તૈયાર થતું સરસ મજાનું અને અહીંયા એકદમ તમે જોઈ શકો છો કંઈક લાડવાની પ્રસાદી અથવા તો જે કંઈ મોહનથાળની તૈયારી ચાલુ છે એકદમ લાઈવ ઇન્ડિયા દાડે છે. અને મિત્રો એમ કહી શકાય કે કદાચ અત્યારે તો બપોરનું તો સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે, પણ કદાચ સાંજ માટે થઈને સરસ મજાની મહાપ્રસાદ એટલે કે લાડવાની તૈયારી ચાલુ છે. જુઓ તમે એકદમ લાઈવ અને જે કંઈ કાચો માલ છે એ પણ તૈયાર છે. આવી રીતના કંઈક હાલે છે બધું. અહીંયા બધા લોકો છે પ્રસાદ લઈ રહ્યા છે. અને ખાસ મેં તમને કીધું કે અહીંયા આવ્યો છે એ સરસ મજાનો લાડવા માટેનો કાચો માલ એમ કહી શકાય આપણી ભાષામાં કે મીડિયા તૈયાર કરી રહ્યા છે. ઘણા બધી લોકો સેવા પણ કરી રહ્યા છે. ખાસ બપોરનો ટાઈમ છે એટલે થોડુંક બધી વસ્તુ જમવાની અથવા તો કામ કરવાની અઘરી તો પડે જ છે, પણ બધી વ્યવસ્થા છે. આગળ મેં તમને કીધું એમ કે સરસ મજાની નાનો કેમ છે પણ અહીંયા તમે જુઓ સંડાસ બાથરૂમ અને ગરમ પાણીથી વ્યવસ્થિત સુવિધા. એટલે ભાઈ આવો કંઈક નાનકડો કેમ છે ભાઈ. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, બરાબર.
તો હાલ મિત્રો આપણે એક નાના એવા આશ્રમની અંદર છે, પણ કહી શકાય ને કે નાનું નહીં, નામ નાનું પણ એનું કામ છે ને ખરેખર મોટું છે. તમે જુઓ, અમે ઘણા બધા રસોડા અથવા તો આશ્રમને વિઝિટ કર્યા, પણ અહીંયા પ્રસાદ માટે એમ કહી શકાય કે સરસ મજાના મોહનથાળ, બરાબર ને? જુઓ છે આમ કઈ આમ જોઈએ ને તો આપણને એમ લાગે કે બહુ મોટો કેમ છે, પણ ખરેખર નામ નાનું છે, જગ્યા નાની છે, પણ અહીંની જે કઈ વ્યવસ્થા છે ને ખરેખર રસોડાની ખરેખર એકદમ બેસ્ટ છે. અને ખરેખર એકદમ જમવા માટેનો પ્રસાદ છે ને ખરેખર બેસ્ટ છે, સરસ છે. તો આ કેમ્પ માટે સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો આશ્રમની વાત કરીએ તો એમ કહી શકાય કે મેં તમને જેમ વાત કરી કે નાની જ વસ્તુ છે, પણ અહીંયા જોયું છે તો સરસ મજાનું હનુમાન દાદા નાનું મંદિર છે. તો આપણે આશ્રમના પહેલાં હનુમાન દાદાના પણ દર્શન કરી રહ્યા છે. જો આપણે બધા હનુમાન દાદાના સરસ મજાના દર્શન કરી લીધા. અહીંયા પણ બાજુમાં એમ કહી શકાય કે મહાદેવના પણ આપણે દર્શન કરીશું. અને અહીંયા બાજુમાં પણ હનુમાન દાદાનું જ મંદિર લાગે. સરસ મજાનો ચૈતન્ય ધૂણો છે અહીંયા છે ને, સરસ મજાના એમ કે જીરામ નેત્રી દાદાની પ્રતિમા છે. અને આવું ભાઈ કંઈક નાનકડું એવું આશ્રમ છે, પણ ખરેખર એની સુવિધા કહી શકાય તો અમે હમણાં જાણ્યું હતું કે લગભગ 12-13 કા અંદાજે એપ્રોક્સ 12-13 વર્ષથી સરસ મજાનો આશ્રમ અને લોકોની સેવા કરી રહ્યા. તો ખરેખર સારું કહેવાય. દ્વારકાધીશ પાસે આપણે આશીર્વાદ માંગીએ કે આ લોકોનું જે કંઈ અનક્ષેત્ર છે અથવા તો જે કંઈ લોકો સેવા કરે એને હંમેશા માટે આવું કાર્ય કરતા રાખે. જય દ્વારકાધીશ. તો જો ભાઈ આપણે આગળ જોયું કે સરસ મજાના ચૂરમાના લાડુ તૈયાર થઈ રહ્યા છે. અને અત્યારે જો સરસ મજાનું ચૂરમું તૈયાર થઈ અને જ્યાં એમ કહી શકાય કે 2-3 વડીલો અને ભાઈઓ છે એ લાડવા તૈયાર કરવા માટે બેસી ગયા છે તડકાના. જે એકદમ લાઈવ સરસ મજાના લાડવાની પ્રસાદી છે. જો કાંઈ ઘટીને આ બાજુ ગોળ થાય છે, અહીંયા ગોળ થાય છે ને અહીંયા ઓલા આપણે ડિઝાઇનવાળા છે. જો આવી રીતના કંઈક છે. તો હાલ મિત્રો આપણે એમ કહી શકાય કે વિજય હનુમાન આશ્રમ ખાતે સરસ મજાનો કેમ્પ છે ખંભાળી હાઈવે ઉપર. ત્યાં છે ને ત્યાં બપોરના આપણે બધી વ્યવસ્થા જોઈ જમવાની, પણ એમ કહી શકાય કે અત્યારે 3 કે 4 વાગ્યાનો ટાઈમ છે. તો ભાઈ શ્રદ્ધાળુઓ માટે એમ કહી શકાય કે પાણીપુરીની સેવા, વાહ ભાઈ વાહ, કંઈ ઘટીને જોજો. બહેનો છે એ સરસ મજાની પાણીપુરી તૈયાર કરી રહ્યા છે. અને મોટી માત્રામાં પાણીપુરી તૈયાર કરી અને અહીંયાથી નીકળતા તમામ શ્રદ્ધાળુઓ માટે પાણીપુરીની વ્યવસ્થા કરી છે. ભાઈ કાંઈ ઘટીને જેવું જોઈને એક માહોલ આખો ગરમ થઈ ગયો છે. બહેનો દ્વારા જો નાના નાના બાળકો છે પણ સેવા કરવા માંડ્યા ને ભાઈ પાણીપુરીને તો આખા ખાટલા ભર્યા, ખાટલા, તમને જેટલી ખાવી એટલી. અને ભાઈ પાણીપુરી ખાવા માટે જુઓ અહીંના શ્રદ્ધાળુઓની સેવા જુઓ, તમને ધરાર હાથ પકડીને બોલાવે છે, આવો ભાઈ આવો પાણીપુરી ખાતા જવાનું. વાહ ભાઈ વાહ. જો અહીંયા બહેનો છે એ પોતપોતાની રીતે કંઈક રમી પણ રહ્યા છે, તમે જોઈ શકો છો, ટીટોળો ને એવું બધું. અને ભાઈ જો આ રીતના પાણીપુરી આ લોકો ખવડાવે છે ને ભાઈ કાંઈ ઘટે નહીં. ભાઈ આશ્રમની મુલાકાત આપણે લીધી અને અત્યારે નાસ્તાની પણ મુલાકાત લીધી. વાહ ભાઈ વાહ. નક્કી ના હોય.